દિલ્હીમાં સત્તા બદલાઈ ગઈ છે અને નવી સરકારે તેની નીતિઓનો અમલ પણ શરૂ કરી દીધો છે. અક્રમમાં અતિક્રમણ દૂર કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. પરંતુ શનિવારે વહેલી સવારે યમુનાનગરના જૂના મંદિરો પર પણ વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યમુના બજારમાં સિંદુરી ગણેશ મંદિર અને કાલી મંદિર પર બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે, જેથી ગુસ્સે ભરાયેલા લોકો હવે વિરોધ કરી રહ્યા છે. લોકોનો દાવો છે કે આ મંદિરો 1902માં બનાવવામાં આવ્યા હતા. ત્યારે લોકોના વિરોધ બાદ વહીવટીતંત્રની ટીમ ચૌમુખી મહાદેવ મંદિર તોડી શકી નહીં, પરંતુ તેની સીમા દિવાલ તોડી નાખવામાં આવી છે. પહેલા અહીં ઝૂંપડપટ્ટી હતી, જે એક અઠવાડિયા પહેલા જ તોડી પાડવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.